તો મિત્રો આજે તમને 900 વર્ષ જૂનો એક એવો કૂતરો બતાવું જેના મિત્રો પગ 8-8 ફૂટના પગ છે મિત્રો, અને વર્ષોથી આ જંગલમાં રહે છે મિત્રો. આપણે ખતરનાક જંગલની અંદર આવી ગયા છીએ અને જંગલની અંદર વર્ષો જૂનો એક કૂતરો રહે છે જેના પગ મિત્રો 8-8 ફૂટના પગ છે. અને તમને બતાવું એટલે મિત્રો તમે પણ વિશ્વાસ નહીં કરો કે ભાઈ ખરેખર આટલો ઊંચો કૂતરો હશે મિત્રો. અને તેને વજનની વાત કરીએ મિત્રો તો તેનો વજન છે મિત્રો 200 થી 300 કિલો તેનો વજન છે મિત્રો. અને અહીંયા વર્ષોથી રહે છે. અને એ કૂતરો મિત્રો તેના પગ વધવાનું કારણ મને પણ ખબર નથી. કોઈ મિત્રો બીમારી હોય કે પછી તેને કોઈ ગમે તે કોઈ શ્રાપ લાગ્યો કે ગમે તે મિત્રો હોય, આપણે પાકી માહિતી નથી. પરંતુ તે કૂતરો આપણે જોયો હતો એટલા માટે આપણે પણ અંદર આવી ગયા છીએ. અને મિત્રો અહીંયા એવા ઘણા બધા અલગ અલગ જીવજંતુઓ રહે છે. જો મિત્રો અહીંયા ગાયો પણ બેઠી છે શાંતિથી, આપણે તેને હેરાન નથી કરતા, શાંતિથી બેઠી છે. અને અલગ અલગ મિત્રો અહીંયા જાનવરો પણ રહે છે, પરંતુ આપણે એક કૂતરો તમને બતાવવાના છીએ જે વર્ષોથી અહીંયા રહે છે, જેના પગ મિત્રો 8-8 ફૂટના પગ છે. અને તેનો અવાજ પણ એકદમ અલગ છે. તો તમને એકવાર બતાવી દઉં એટલે વિશ્વાસ આવી જશે કે ભાઈ ખરેખર ખતરનાક કૂતરો છે અને વર્ષોથી અહીંયા રહે છે. તો અત્યારે મિત્રો એ કૂતરો અહીંયા જ છે અને એકદમ તમે મિત્રો જંગલ જોઈ શકો છો કે કેટલું ભયાનક રૂપ છે. અને મિત્રો ગાયો અને ભેંસો પણ છે અંદર. તો મસ્ત એવો છાંયડેથી આરામ કરે છે. તો મિત્રો હવે આપણે તમને એકવાર એક કૂતરો બતાવી દઈએ કે ભાઈ ખરેખર કેટલો ડેન્જરસ કૂતરો છે. અને તેના 8 ફૂટના પગ છે ને મિત્રો, આ તેના બાવળ પણ અડે છે. એટલે મિત્રો અહીંયા તે કોક વાર જ આવે છે, એટલે અમુક સમય જ આવે છે, પરંતુ જ્યાં ઊંચા બાવળ છે ત્યાં એ કૂતરો રહે છે. અને અહીંયા ના રહેવાનું કારણ એક જ છે કે આ બાવળ તેને ઉપર અડી રહે છે, જેથી તે કૂતરો આ બાવળની અંદર નથી આવતો, પરંતુ આગળ જ્યાં ઊંચા બાવળ છે ત્યાં એ કૂતરો આવે છે. અને તમને એકવાર બતાવી દઉં એટલે કે વિશ્વાસ આવે છે કે ભાઈ ખરેખર સાચું બોલે છે. બાકી વાતો કરવાથી કશું ના થાય. હા જોઈ લો મિત્રો, કૂતરો સામે જ મિત્રો કૂતરો છે. અને આપણે તેને નજીક દઈને બતાવીએ એટલે વિશ્વાસ આવે છે કે ભાઈ ખરેખર કેટલો ખતરનાક કૂતરો છે. જોઈ લો મિત્રો, જ્યાં આગળ તમે જોઈ રહ્યા છો ને ત્યાં ઊંચા બાવળ છે, અને ઊંચા બાવળ છે એટલે કૂતરો ત્યાં જ રહે છે. તો એકવાર તમને બતાવી દઉં કે ભાઈ ખરેખર કેટલો ભયાનક કૂતરો છે. જોઈ લો મિત્રો, અહીંયા પણ ઊંચા બાવળ છે અને એકદમ ભયાનક જંગલ કહીએ તો પણ આ જ જંગલ છે. અને આપણે અહીંયા ગાયો ભેંસો આરામ કરે છે એટલે અહીંયા થોડું ત્યાંથી ચાલવું પડશે, કારણ કે હેરાન ના કરવા અત્યારે કોઈ જીવજંતુ પશુ પંખીને. અને આપણે તે કૂતરો તમને બતાવીએ અને કૂતરાને પણ આપણે હેરાન નહીં કરીએ, માત્ર ને માત્ર તમને બતાવીશું. મિત્રો અહીંયા એકદમ અલગ અલગ પ્રકારની જીવજંતુ અને વનસ્પતિ પણ હોય છે. તો મિત્રો એ કૂતરો સામે જ છે, જોઈ લો મિત્રો, જોઈ લો મિત્રો, સામે જ છે મિત્રો કૂતરો. જોઈ લો મિત્રો, ભાગી ગયો નજીક જતા. તો મિત્રો અહીંયા વિડીયો એન્ડ કરીએ, કારણ કે કૂતરો ભાગી ગયો છે. બાકી ફરી કૂતરો નજરમાં આવશે તો વિડીયો ફરી બનાવીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.